મિત્રો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર, જેનો એક અગત્યનો પ્રશ્ન હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને ગોળાકાર તરંગ અગ્ર માટે સમજાવો. આ પ્રશ્નની અંદર આપણે હાઇગેન્સ છે કોઈ પણ તરંગ કેવી રીતે આગળની દિશામાં પ્રસરે છે એના માટેની વાત કરી અને એક નિયમ પણ એનો બનાવેલ છે જેને આપણે હાઇગેન્સનો સિદ્ધાંત કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે એ સિદ્ધાંત જોઈએ, કેમ કે આ પ્રશ્નમાં જે મુખ્ય અગત્યનું છે એ આ સિદ્ધાંત પૂરેપૂરો લખવો જરૂરી છે અને એના જ આપણને માર્ક્સ મળશે. એ સિદ્ધાંત જોઈએ, ત્યારબાદ આ તરંગ કેવી રીતે બને છે અને એનું પ્રસરણ થાય છે એ આપણે જોઈએ. તો કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. તો કોઈ પણ તરંગ અગ્ર, જેમ કે આપણે અત્યારે એક તરંગ અગ્ર ધ્યાનમાં લઈએ અને તરંગ અગ્ર તરીકે t બરાબર 0 સમયે એક તરંગ અગ્ર f1 f2 જેને આપણે ધ્યાનમાં લીધું છે, અને આ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ, દરેક કણ, તો જેમાંથી આપણે 2-3 કણને ધ્યાનમાં લઈએ તો એક કણ આપણું અહીંયા a છે, બીજું કણ આપણે અહીંયા b લીધું છે અને ત્રીજું કણ આપણે c લીધું છે. a, b અને c 3 કણ આપણે ધ્યાનમાં લીધા છે અને આ બધા જ બિંદુ સ્વયં અને સ્વતંત્ર, એટલે કે પોતે પણ એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. ગૌણ ઉદ્ગમ કોને કહેવાય? એ ઉદ્ગમ જે ઓલરેડી આપણું o બિંદુ પ્રાથમિક ઉદ્ગમ હતું અને એના પછી જે પણ આપણને બીજા ઉદ્ગમ મળ્યા a, b અને c એ પોતે ગૌણ ઉદ્ગમ થશે અને પોતાનામાંથી આવા ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. ત્યારબાદ સૂક્ષ્મ સમયને અંતે, સૂક્ષ્મ એટલે આપણે એવું લઈ લઈએ કે થોડોક સમય આપણને એવું લાગે છે કે t બરાબર ટાઉ જેટલો સમય છે. આટલા સમય પછી આ તરંગ આ b બિંદુથી અમુક અંતર કાપે છે, એટલે કે b થી લઈને ટાઉ સમયની અંદર આટલું અંતર કાપશે. અહીંયા પણ a થી લઈને આટલું અંતર કાપશે, અહીંયા પણ c થી લઈને બાકીનું આટલું અંતર કાપે છે. એટલે કે સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગો, ગૌણ એટલે જે બીજા નંબરના તરંગો મળ્યા તમને એ તરંગો, પ્રાથમિક એટલે જે પહેલા મળેલું હતું એ તરંગ, એ તરંગોને સ્પર્શ કરતું એક નવું તરંગ અગ્ર આપણને મળે છે અને આ તરંગ અગ્ર, જેને આપણે નામ આપી દઈશું આગળની દિશામાં મળતું તરંગ અગ્ર, તેને આપણે G1 G2 તરીકે આપણે નામ આપશું અને એમને જે પણ અંતર આ કાપ્યા છે એ અંતરને પણ આપણે અહીંયા નોટ કરશું કે ટાઉ જેટલા સમયની અંદર, સમયમાં v વેગથી તરંગે કાપેલ અંતર, એ અંતર થઈ જશે v ટાઉ. આ આપણે અંતરના સૂત્ર પરથી ગણ્યું કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ અહીંયા v છે અને સમય અહીંયા ટાઉ છે, એટલે કે આ જે અંતર છે એ v ટાઉ જેટલું થશે. v ટાઉ ત્રણેય બિંદુ માટેનું અંતર સરખું અહીંયા મળશે. હવે આ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ મળે છે. ફરીથી એકવાર ફરીથી જોઈએ આપણે, કોઈ પણ તરંગ અગ્ર એટલે કે f1 f2 પરનો દરેક કણ કે બિંદુ, દરેક કણ એટલે અત્યારે a, b, c પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. સૂક્ષ્મ સમયને અંતે આ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. તો અહીંયા આપણને G1 G2
એ આગળની દિશામાં તરંગ અગ્ર મળ્યું અને પાછળની દિશામાં પણ એક તરંગ અગ્ર મળે જેને આપણે D1 D2 તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સિદ્ધાંત લખ્યા પછી આપણે વર્ણનમાં બીજા એક બે મુદ્દા એડ કરી શકીએ, જેમ કે ધારો કે F1 F2 એ t બરાબર 0 સમયે તરંગ અગ્રનું સ્થાન દર્શાવે છે, સ્થાન દર્શાવે છે. 0 સમયે એનું સ્થાન છે. ત્યારબાદ જે ABC છે, ત્રણ બિંદુ B અને C એ કયા બિંદુ તરીકે વર્તશે? પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને ગોળાકાર એવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. ગૌણ તરંગો ને ઉત્સર્જે એટલે કે ઉત્સર્જન કરે. તો ઉત્સર્જન કર્યા પછી આપણે આગળની દિશામાં જે તરંગ અગ્ર મળ્યું છે એની વાત કરીએ તો આગળની દિશામાં મળતું તરંગ અગ્ર એ G1 G2 છે અને પાછળની દિશામાં મળતું તરંગ અગ્ર જે અહીંયા D1 D2 છે. D1 D2 છે. તો બંનેની ત્રિજ્યા સરખી જશે. પાછળની દિશાનું છે એ પણ આપણને v ટાઉ જ મળશે અને જે આગળની દિશામાં મળે એ પણ v ટાઉ હશે. એટલે કે જે તરંગ છે એની ત્રિજ્યા v ટાઉ જેટલી આપણે લેતા હોઈએ છીએ. અહીંયા જે તીવ્રતા મળશે એ આગળની દિશાની તીવ્રતા મહત્તમ હશે, તીવ્રતા વધારે હશે અને પાછળની દિશામાં જે તીવ્રતા મળે એ તીવ્રતા લગભગ 0 બરાબર લેવામાં આવે છે. તો અહીંયા જ્યારે તમને હાઇગેન્સનો સિદ્ધાંત પૂછાય ત્યારે તમારે આ સિદ્ધાંત છે ને લખવાનો હોય છે અને સાથે સાથે આ આકૃતિનું વર્ણન કરીને તમારે નીચે એના વિશેની સાબિતી આપવાની હોય છે. તો મિત્રો, તો અહીંયા તમારે હાઇગેન્સનો સિદ્ધાંત છે એ કમ્પ્લીટ આપણે કરી રહ્યા છીએ.